એક છોકરાના બાપનો એકનો એક પણ એક નંબરનો ગેલચો દેવો. આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જવાનું નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું, બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો, પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લાગે. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. મેં કીધું કે ઓકે ચાલ, કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. મેં કીધું છોકરાએ હા પાડી છે, કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, હી શુડ બી ટ્રીટેડ નાઇસલી. કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપો કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વિચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બહાર, પાઇનેપલ જ્યુસ તૈયાર સીધો પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય. આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી. આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન્ટ છે ટોમેટો જ્યુસનો છે. આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન્ટ છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે, એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ, સ્વિચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય. બધું ઓટોમેટિક. આપણે ખાલી સ્વિચ જ દબાવવાની, કાંઈ જ નહીં બીજું. છોકરાના દિમાગ ગેલચો થયું એ ધીસ ઇઝ ઓકે ડેડી, પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વિચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપે કેવું મશીન છે ને આપણે ઘેર? આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલો સૂપ નાખીને તારે જો ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા સવાલો કરે છે.